ભારતમાં પાવરફુલ ગ્રુપ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અમક ઉદ્યોગ સાહસિક વિકાસ અને પડકારો પર પેનલ ચર્ચાનું આયોજન કરાયું. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના ઉપક્રમે પાવરફુલ ગ્રુપ દ્વારા ભારતના વિકાસનો લાભ ઉઠાવીને અજય ઉદ્યોગ સાહસિક બનો પેનલ ડિસ્કશનનું આયોજન કરાયું હતું, જેમાં ઉદ્યોગ સાહસિકોને ફંડિંગ, ઇન્ક્યુબેશન, મેન્ટરિંગ અને ફ્યુચર ગ્રોથની સંભાવનાઓ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરાઈ હતી. કાર્યક્રમમાં કેન્ડોર લીગલ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ ના સ્થાપક મનસ્વી થાપર, ઇન્કો ચિપ્સના સહસ્થાપક સુધીર નાઈક, એમા ક્રિએશન્સના ડિરેક્ટર મીના કાવિયા, લેખક અને ઇન્ટરનેશનલ કીનોટ સ્પીકર અને સલાહકાર કુણાલ દેવમાને, પાવરફુલ ગ્રુપના ગ્લોબલ હેડ બિઝનેસ એન્ડ નેટવર્કિંગ અને સ્વરાબના સ્થાપક નેહલ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કુણાલ દેવમાને કહ્યું કે ભારત આજે અવિશ્વસનીય ગ્રોથ અને પરિવર્તનના શિખર પર છે. ઉદ્યોગ સાહસિક લેન્ડસ્કેપ તેજ ગતિએ વિકસી રહ્યું છે અને વર્તમાન અને ભાવિ પડકારો વિશે જાણકાર રહેવું બિઝનેસ લીડર્સ માટે મહત્વપૂર્ણ છે. યુથ જોબ ગીવર બને, જોબ સિકર નહીં. આ વિચાર સાથે દેશમાં જે વાતાવરણ બની રહ્યું છે એ વાતાવરણને ધ્યાનમાં લઈને જે રીતે આયોજકોએ કાર્યક્રમ અહીંયા આયોજન કર્યો છે, આનાથી એક ઇકોસિસ્ટમને વધારે બુસ્ટઅપ નું વાતાવરણ ઊભું થશે. દેશની અંદર નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોના કારણે એક જે ઇકોસિસ્ટમ જે છે સ્ટાર્ટઅપની, એને આખા દેશમાં લગભગ આ જ વર્ષોની અંદર 12,000થી વધારે પેટન્ટ ઊભી કરી, लगभग 2.5 लाख વધારે લોકોને રોજગારી ઊભી કરી. ग्रुप दुनिया का पहला ROI बेस्ड कोलैबोरेशन और नेटवर्किंग प्लेटफॉर्म है. इसका मतलब हम इन्वेस्टर्स को उनका जो भी अमाउंट वो इन्वेस्ट करते हैं उसकी एश्योरिटी देते हैं और हम एंटरप्रेन्योर्स को वो अमाउंट किस तरह यूटिलाइज करके उनका बिजनेस बढ़ाए उसके बारे में मार्गदर्शन और ट्रेनिंग देते हैं. एक भी अमाउंट जो इन्वेस्टर से आता है एंटरप्रेन्योर्स किस तरह मैनेज करना चाहिए ताकि उसका बिजनेस एम्पलीफाई हो और उसका प्रोडक्ट और सर्विस मार्केट में ठीक से एक्सेप्ट हो. उसके लिए हम सबसे पहले बहुत बड़ा रिफाइन प्रोसेस करके वो एंटरप्रेन्योर्स को फिल्टर करते हैं. ये फिल्टरेशन प्रोसेस में हम एंटरप्रेन्योर्स को एग्जैक्टली गो टू मार्केट स्ट्रेटजी और ब्रांड अवेयरनेस रिलेटेड जितने भी सर्विसेज है हम सब एंटरप्रेन्योर्स को इसके बारे में सशक्त करते हैं.